पुनिदान जी त्रिमंत्र बोलाओ. Surya, please follow. नमो वीतरागाय नमो वितरागाय नमो अरिहंताणम नमो हरिहंताणम नमो सिद्धाणम नमो सिद्धाणम नमो आयरियाणम नमो आयरियाणम नमो वज्जायाणम नमो वज्रायाणम नमो लोये सवसाहुणम नमो लोये सवसाहनम ऐसो पंचन मुक्कारो ऐसो पंचन मुक्कारो सौवपावपनासणो सौवपावपणासनो मंगलाणंच सवेसिम मंगलाणं च सौवेसिं परमं हवै मंगलम. परमं हवै मंगलम्. ओम नमो भगवते वासुदेवाय. ओम नमो भगवते वासुदेवाय. ओम नमः शिवाय. ओम नमः शिवाय. जय सच्चिदानंद. जय सच्चिदानंद. जय सच्चिदानंद महात्माओं. Okay. Akshay and Hardik are not here, so. Oh, Akshay just came. Akshay? Akshay. Okay, in the meantime, any question, Chair? Akshay? Jai Satchidanand. Okay. Okay, you're the opening batsman, Akshay. प्रश्न हमारे मैंने हार्दिके અવાજ નથી આવતો બરાબર. એકો આવે છે એકો હવે બરાબર છે. બરાબર હવે બોલ. मैंने हार्दिके एक प्रोजेक्ट No, no. Some noise આવે છે. કસકથી નોઈઝ આવે છે. મને તો આમ ક્લિયર આવે છે. તો ક્લિયર આવે તમને? ઓકે. યા ઓકે ગો. મને ક્લિયર પાછળ ખડક ખડક અવાજ આવે છે. Yeah, બોલી લે પાછળ છે ને ખડક. પછી echo type, yeah, slight echo, very slight echo. ઓકે ઓકે Okay, go ahead, Akshay. મીઠું પાછો જોઈન કરો. હા હવે બરાબર આવે છે અવાજ? Yeah, હવે હા બેટર. હજી બી પેલો ખડક આવે છે કશેક બીજેથી આવતો હશે હવે. એટલે મેને હાર્દિકે એક પ્રોજેક્ટ લીધેલો કે જોવા કરવાનો કે શું કરે છે અક્ષય એને જોવાનું જાણવાનું. હજી બરાબર નથી આવતો અક્ષય. હા પણ રજની અંકલ એ કશેક બીજેથી આવે છે અવાજ. એમ? કેમ કે ડિવાઇસ જ ચેન્જ કરી દીધું હવે. ઓકે, હવે બરાબર. ના Okay, go આવે ahead. છે કશેક એકો પડે છે કશેક કોકના ડિવાઇસ માંથી પાછો અવાજ આવે છે. મ્યુટ થવું પડશે બીજાએ. અમે બે જ બાકી છે. પુલિનાનંદજી તમારા પાસેથી આવે. ઓકે નાઉ. હા એટલે મેને હાર્દિક એક પ્રોજેક્ટ લીધેલો જોવા જાણવાનો. એની અંદર અક્ષય શું કરે છે એને જોવાનું. તો જોવા જાણવાનું પહેલા થોડાક દિવસો ઘણું સારું રહ્યું અને પછી એના પછી ગયા વીકમાં નવીનાનંદજી સાથે પ્રશ્ન બી થયા જોવા જાણવાના. એ બી સારું રહ્યું. પણ પછી જોવા જાણવામાં કઈ પોલ વગાડી દે છે જોવા જાણવામાં અક્ષયની બુદ્ધિ એ ખબર ના પડી ને પોલ વાગી ગઈ અને પોતાનો જે ગોલ બી સેટ કર્યા હોય ને દિવસ દરમિયાનના શેડ્યુલ ને બધા બી ડિસ્ટર્બ થઈ ગયા જોવા જાણવાના પોલમાં કે શું કરે છે એને જોઈએ જાણે. એટલે એમાંથી એક વસ્તુ સમજ પડી કે જોવા જાણવાનું તો છે પણ પોતાના ગોલથી દૂર લઈ જતા હોય તો પછી એને ત્યાં કટ જ કરી દેવું પડે પોતાના ગોલથી.
ખાસ એક વસ્તુ સમજમાં આવી કે પોતાનો નિશ્ચય ગમે તે કરવું હોય પણ પોતાનો નિશ્ચય હું કરું, જોવા જાણવાનું હોય કે પછી ગમે તે હોય, પણ પોતાનો નિશ્ચય કરું એટલે પછી આગળ એ થઈ જ જાય છે. પછી આગળ બહુ એટલું કરવું નથી પડતું. નિશ્ચય જ ખાલી જે હાર્ટીલી નિશ્ચય કહીએ છે એનો આ વખતે અનુભવ થયો કે હાર્ટીલી નિશ્ચય તો રિઝલ્ટ મળે જ છે. પણ જે પોલ વાગી જાય છે ને એના પર થોડુંક સમજવું છે, કેમ કે બુદ્ધિ પોલ તો વગાડે જ છે. એ સ્પેશિયલી એક દિવસ તો સામાયિકમાં લીધેલું જોવા જાણવાનું. 1 hour સામાયિક નક્કી કર્યું, એન્ડ અપ ઓનલી 10 મિનિટ સામાયિક, પણ ચાલુ કર્યું તો પહેલી 1-2 મિનિટ સુધી કશું જ ના દેખાડ્યું, અને પછી વિચારોમાં આવીને વિચારો ચાલુ થઈ ગયા, અને પછી તો ખબર પડી કે જોવા જાણવાનું અઘરું પડી ગયું, કેમ કે એ વિચારો જ ખેંચી લઈ જાય તમારે. એટલે આ એક વસ્તુ ખબર પડી છે કે નક્કી કરીને બસ પોતાના ગોલને સેટ રહેવાનું, અને જોવા જાણવાનું વિલ બી અ રિઝલ્ટ ઓફ ધેટ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. દીપકભાઈ, એ સચ્ચિદાનંદ. દાદાના અમુક સૂત્રાત્મક વચન છે જેને આપણે થોડું જોઈ લઈએ. દાદાએ કીધું કે તમે જાણો છો પણ જોતા નથી. આખો પુરુષાર્થ જોવાના ભાગમાં છે. હવે જોવાનું જ છે, જાણવાનું નથી હોતું કશું. કારણ કે જાણવાપણું એ જોવાના પુરુષાર્થનું અનુભવ સ્વરૂપે પરિણામ છે. જાણપણું એ જોવાના પુરુષાર્થનું પરિણામ સ્વરૂપે જાણવાપણું છે, અનુભવ સ્વરૂપ છે. એટલે છેક લગી જોવાનું જ છે. અને આપણને શું કીધું છે, એક મિનિટ, સોરી, આપણને શું કીધું, હવે તમારે જોવાનું કે તમારી આ મન વચન કાયા શું કરે છે તે. એટલે અહીંયા એ જોવાનો ભાગ આવ્યો, અને દાદાએ એમ કીધું કે તમે જાણો છો પણ તમે જોતા નથી. પછી એમનું એક વચન એવું પણ છે, જે જાણ્યું છે, જેટલું જાણ્યું છે તે જાણેલું દાદા ભગવાનના અનુભવનું છે. એ પ્રમાણે જ્યારે તમારું જોવાનું થશે ત્યારે તમને જાણપણાનો અનુભવ થશે. જે જાણ્યું દાદા ભગવાન પાસે એમના અનુભવનું, આપણે કહીએ કે હું શુદ્ધાત્મા છું, એ દાદાનો અનુભવ છે હું શુદ્ધાત્મા છું નો. આપણને એટલે એમને જે અનુભવ સ્વરૂપ હતું તે આપણું પ્રતીતિ સ્વરૂપ છે, અને એ પ્રતીતિ સ્વરૂપથી લક્ષ્ય અને અનુભવ તરફ જવા માટે જોવાનું છે. અને જોવાના લેવલે, ધોરણે આખો પુરુષાર્થ રહેલો છે. હવે જોવાનો ભાગ છે તે કે એક ઇન્દ્રિય ઓબ્ઝર્વેશન છે. 5 ઇન્દ્રિયોનું, તે 5 ઇન્દ્રિયોથી જોવાનું છે. અને જે જોવાનું કહે છે કે જે જોવાનું આપણને સમજાવવામાં આવે છે તે અતિન્દ્રિય જોવાનું છે. એટલે પહેલા આપણે એ ઇન્દ્રિય વાળું જ જોવું પડે, કારણ કે ભૂલ બધી ઇન્દ્રિય વાળામાં છે. અને એના પરથી ધીમે ધીમે કરીને આપણે અતિન્દ્રિય જોવાનું થશે. જેમ કે ઇન્દ્રિય જ્ઞાન બતાડે કે ઓ આ તો દિવ્યા છે. અતિન્દ્રિય જ્ઞાન આપણને શું બતાડે, વ્યવહાર દ્રષ્ટિથી દિવ્યા છે. ઇન્દ્રિય જ્ઞાન બતાડે મારી દીકરી, અતિન્દ્રિય જ્ઞાન બતાડે કે વ્યવહાર દ્રષ્ટિથી મારી દીકરી છે.
ઇન્દ્રિય જ્ઞાન બતાડે મારા વાઈફ, મારા સાસુ સસરા, મારા મમ્મી પપ્પા, બધું જે આખું મારું કરીને થાય ને તે. અને અતિન્દ્રિય જ્ઞાન આગળ વ્યવહાર દ્રષ્ટિથી બતાડે, કારણ કે અતિન્દ્રિય જ્ઞાન બે જ વસ્તુ જુએ છે, રિલેટિવ અને રિયલ. ત્રીજું છે જ નહીં. એવું સમજાય છે અક્ષયભાઈ? હા હા, એ પાક્કો સમજાય. જેમ આપણે કહીએ કે અરીસાની સામે જઈએ ત્યારે અરીસો કે ઓ અક્ષયભાઈ તમે આવી ગયા, મને બહુ ગમ્યું, એવું કે ના કે અરીસા માટે એવી કોઈ રેકગ્નિશન આઈડેન્ટિટી નથી કે અક્ષયભાઈ નામની કોઈ એમની પાસે ઇન્ફોર્મેશન નથી. ખ્યાલ આવ્યો? હવે જો એનું ઇલ્યુમિનેટિંગ પાવરમાં આપણે કેવું હોય તો એ ઇલ્યુમિનેટિંગ પાવર એના ઇલ્યુમિનેશનમાં that which is temporary બતાડે છે અને that which is permanent એ બતાડે છે. હવે ટ્રુલી સ્પીકિંગ અરીસો મિરર આપણને રિલેટિવ જ બતાડે છે, પણ આપણે આત્માને અરીસો જેવો સમજીએ, ગોઠવીએ તો પછી અહીંયા અરીસો શું જોશે તો કે આ રિલેટિવ છે અને આ રિયલ છે. ત્રીજી વસ્તુ જોશે જ નહીં. કરેક્ટ? એટલે આ જોવાના ભાગમાં અને જેમ જેમ આપણે જોતા જઈએ, એનો બીજો એક વેરી ગ્રોસ એક્ઝામ્પલ આપું. ઘઉં બજારમાંથી લઈ આવ્યા, ઇન્ડિયાની બજારમાંથી, અમેરિકાની બજારમાંથી નહીં, ઇન્ડિયાની બજારમાંથી લઈ આવ્યા તો એને વીણવા પડે, કારણ કે અંદર કઈ નું કઈ હોય. તો કે એ વીણતી વખતે તમને તો ઘઉં રાખવા છે, કાંકરા કાઢી નાખવા છે કે કંઈ પણ બીજું કાઢી નાખવું છે, તો એમાં જોવાનો ઉપયોગ, જોવામાં ઓળખાણ પડે કે આ ઘઉં છે અને આ ઘઉં નથી. જે ઘઉં નથી એને બાજુ પર મૂકતા જાય, બાજુ પર મૂકતા જાય, બાજુ પર મૂકતા જાય. જ્યારે બધા ઘઉં જોવાઈ જાય કે હવે આ ઢગલો ઘઉં જ છે અને આ ઢગલો ઘઉં નથી, હવે જોવાનું પ્રોસેસ રહે કે જોવાનો પ્રોસેસ પતી ગયો? પતી ગયો. હવે જોવાનો પ્રોસેસ પતી ગયો એટલે શું રિઝલ્ટ આવે તો કે આ રિલેટિવ છે ને આ રિયલ છે, આ ઘઉં છે ને આ ઘઉં નથી. એટલે સંપૂર્ણ જણાઈ ગયું. એટલે કે એ સમજણથી આપણે છૂટું પાડીએ છીએ રિલેટિવ અને રિયલ, કે આ ટેમ્પરરી ને આ પરમેનન્ટ. કારણ કે બધા લોકો જોડે આપણને બહુ ગાઢ અભિપ્રાય છે, મારી દીકરી, મારું ઘર, મારું ફેમિલી, બધું બધામાં જ્યાં જ્યાં મારું કરીને આપણે કરીએ છીએ ને, હવે ત્યાં એ છે પણ એને વ્યવહાર દ્રષ્ટિથી ઓળખાવ્યું અને નિશ્ચય દ્રષ્ટિથી, કારણ કે અંદર એ નિશ્ચય સ્વરૂપ છે. એટલે નિશ્ચયમાં કોઈ શંકા, કોઈ પ્રોબ્લેમ તો કે નહીં, ટોટલી ડાઉટલેસ કે આ શુદ્ધાત્મા જ છે. પણ વ્યવહારમાં અને વ્યવહાર દ્રષ્ટિએ કરીને એ ક્લેરિટી નથી. આપણે તમે કેવી રીતે કહી શકો કે ક્લેરિટી નથી? તો રિલેટિવ છે તો એની અસર કેમ થવી જોઈએ? એને કશું થાય, એ કઈ ચેન્જ થાય, તૂટી જાય તો અસર થાય. એટલે જોવાના ભાગમાં એના ગુણથી, એટલે એના ગુણથી અને એના પર્યાયથી જોવાનું છે. પર્યાય એટલે ગુણોની અવસ્થા. જેમ પૂતગલમાં રૂપ, રસ, સ્પર્શ અને ગંધ છે, ખબર પડી? ત્યારે આત્મામાં રૂપ, રસ, સ્પર્શ, ગંધ નથી. અને આ રૂપ, રસ, સ્પર્શ, ગંધ એ બદલાયા કરે. ખબર પડી ગઈ? એટલે પેલું તમે કીધું ને કે રિલેટિવ ને જોવાનું, રિયલ ને જોવાનું, અને જોવામાં ત્રીજી કોઈ વસ્તુ નથી, તો એક પ્રશ્ન થયો કે તો સંજોગોને નહીં જોવાના? વોટ ઇઝ સંજોગ? રિલેટિવ. યસ, પણ એ સંજોગ શું છે
તો રિલેટિવની ગુણોની અવસ્થા, જેને આપણે સંજોગ કહીએ છીએ, એ રિલેટિવનું મેનિફેસ્ટેશન ગુણે કરીને એની અવસ્થા બદલાય છે, એ સંજોગ છે. બરાબર. જેમ અક્ષય નાનો હતો, અક્ષય મોટો થયો, અક્ષયના મેરેજ થયા, મેરેજ નહોતા થયા, મેરેજ થયા, બેબી છે, બધી અવસ્થા છે. કોની? અક્ષયની. અક્ષય એટલે શું? તો કે રિલેટિવ, જેને આપણે સંજોગ કહીએ છીએ. એટલે જે સંજોગ કરીને કહીએ છીએ એને જ્ઞાન દ્રષ્ટિથી સમજતા જવાનું છે. અને આ જે અવસ્થા છે તે પણ કાયમ રહેવાની નથી, એ બદલાવાની છે. કન્ટિન્યુઅસલી ચેન્જ થાય એને રિલેટિવ કીધું. અને that which is changeless is real. That which has power to know, to perceive, to understand, to illumine, એ રિયલ છે. અને જેમાં બને છે, જેમાં થવાપણું છે, હેપનિંગ છે, તે રિલેટિવ છે. જેમાં શું કહેવાય, જાણપણું છે, કાયમીપણું છે, હોવાપણું છે, તે રિયલ છે. અને એ હું છું, એટલે આઈ એમ ઇઝ ધ ફાઇનાલિટી ઓફ અવર એક્સપિરિયન્સ. રાઈટ? જય સચ્ચિદાનંદ. Prabhupada, you want to say something? Yes. You see, મારો અનુભવ કહું ને, actually I have two things to ask. First thing is, અક્ષયનો ક્વેશ્ચન હતો, પોલ વાગી જાય છે, મારો ગોલ ડિસ્ટર્બ થતો હતો. પછી એવું થયું કે હાર્ટીલી નિશ્ચય કરે તો વાંધો નથી આવતો, અને સામાયિક કરીને 10 મિનિટ પછી બહુ સેટ ના થયું. So really, to answer your question, I wanted to understand સામાયિક શેની કરતો હતો અને શેની પોલ વાગે છે અને શું ગોલ ડિસ્ટર્બ થઈ જાય છે. Okay. Then I will answer that question first, અને પછી આજે દીપક આનંદે જે આખું ટેકનિકલ સરસ સમજાવ્યું છે એના પર થોડુંક મારો અનુભવ કહીશ. ઓકે, તો ગોલ તો બહુ સિમ્પલ હતો કે સવારે ઉઠીને વહેલા ઉઠીને વિધિ કરવાની. બહુ સિમ્પલ જ ગોલ હતો. અને એમાં પોલ કઈ વાગી ગઈ કે આગલા દિવસે સુવામાં મોડું થયું. એક દિવસ સુવામાં મોડું, એટલે પછી પોલ એવા કે જો તો ખરા શું કરે છે અક્ષય. બીજા દિવસે પછી એને થાય જ કે નહીં, એવી રીતે પોલ વાગી ગઈ. પછી થોડા દિવસ પછી રાતે જ સેટ કર્યું કે મિસ શું થઈ ગયું, એટલે ગોત્યું કે ભાઈ મિસ શું થઈ ગયું. તો ખબર પડી કે મિસ એ થઈ ગયું કે રાતે નક્કી કરી વગર સુઈ ગયેલો. રાતે નક્કી કર્યા વગર જ સુઈ ગયેલો કે કાલે આટલા વાગે ઉઠીને હવે આવી રીતે ગોલ અચીવ કરવો છે. એનું પેલું જે ગોલનું મિસ થઈ ગયું એનું આમાં શીખવા મળ્યું કે નક્કી કર્યું હોય તો ગોલ અચીવ થાય છે. ઓકે, પછી સામાયિકમાં જોવા જાણવાનું. સામાયિક એટલે મન પર સામાયિક લીધું કે મનમાં શું વિચાર આવે છે એને જોવાના. ખાલી નોટ ડાઉન કરવા, નોટેડ આગળ જાય. પણ વિચાર થોડાક ટાઈમ સુધી આયા જ નહીં, અને પછી આયા તો આ શું કરે છે એના પર વિચાર ચાલુ કરી દીધા. આ શું કરે છે, શું કરવાનું છે, એના પર વિચાર ચાલુ કરી દીધા. અને પછી એમાં આગળ વિચારો જવાબ મળ્યા. પણ વિચારોને ખાલી નોટેડ જ કરવાના હતા. હા, ઓકે. એટલે જો ફર્સ્ટ પાર્ટ તો કેવું છે કે પોલ અને ગોલ નું તને ક્લિયર થઈ ગયું કે આપણે નિશ્ચય કરવાનો. રાતના મોડું થઈ ગયું, શું વાત? નિશ્ચય નિશ્ચય. સવારે ઉઠવાનું નક્કી કર્યું હોય ને તો ઇરેસ્પેક્ટિવ હું કેટલા વાગે સુધી ઉભા તો થઈ જ જવાનું. એનું નામ નિશ્ચય, એનો નક્કીપણું. સો દેટ યુ ડિસાઇડ કે નેક્સ્ટ નો એક્સક્યુઝ. નક્કીપણામાં એક્સક્યુઝ ના હોય, એક્સેપ્શનલ કેસ છોડી દો. એટલે બીજી વાર એ તારો નિશ્ચય છે કે મારે સવારે વિધિ કરવી છે, સો ઓટોમેટિકલી બાય ડિફોલ્ટ પ્રીવિયસ નાઇટ વેલ્યુ શું એ તારું અંદર ઇન્ટિગ્રેટ થઈ જશે. પોલ ત્યાં વાગે છે અને લાગતો સુઈ ગયો, શું મારે ઉઠવા તારે ફ્લાઇટ પકડવાની હોત તો યુ વુડ હેવ ડેફિનેટલી વોકન અપ. એટલે પોલ ત્યાં છે, એ નિશ્ચયની જે કચાશ છે ને એ ત્યાં છે. ધીસ ઇઝ એક્સક્યુઝ. અને શું થાય છે, જે જોવાની વાત છે ને એ રબીશ છે.
કારણ કે શું થાય એ જોવું એટલે શું, એ છૂટા રહીને જોવાની વાત છે. આ તો તન્માયાકાર થઈને જોવાનું, બુદ્ધિથી જોયેલું છે એટલે એ પોલ જ કે એક પ્રકારની. બરાબર. એનીવે સો દેટ ઇઝ ઓન ધી સાઇડ. પણ નિશ્ચયનો ભાગ એક થઈ ગયો. પછી જે મનની સામાયિકને વાત કરીને એમાં તો ઇટ કોલ્સ ફોર ઇમેન્સ પેશન્સ, કારણ કે કાંઈ નથી દેખાતું ને એ વિચાર આવ્યો એ પણ જોવાનો છે સામાયિક. અને એ પછી વેક્યુમ આવશે, વિચાર જ ના આવે ને ત્યારે કાં તો બ્રીધિંગ ઉપર ચિત્ત ફોકસ કરવાનું, કાં તો હું શુદ્ધાત્મા, અને જસ્ટ વેટ. અને પછી કંઈક આવશે અને જશે. અને વિચાર ના આવે, ચિત્ત ક્યાં ભટકે છે, શું જાય છે, એ આખું અંતસ્કરણને સામાયિકમાં લેવાનું હોય છે જોવામાં. કારણ કે સમટાઈમ્સ માઇન્ડ મે નોટ બી ઓપરેશનલ. જરા પગમાં ખંજવાળ આવી તો ત્યાં ચિત્ત જશે. એટલે એન્ટાયર અંતસ્કરણ હેઝ ટુ બી પુટ, અને ઇટ્સ નોટ સો ઇઝી. એ થોડુંક ચિત્ત શુદ્ધ થશે ને બાય અધર મીન્સ, ત્યાર પછી આ બધું સસ્ટેન્ડ રહેશે. 50 મિનિટ ને 10 મિનિટ બી રહેશે ને તો બહુ થઈ ગયું ટુ બિગિન વિથ. So this is as far as the સામાયિક goes. એટલે it's a good effort in the right direction. અને એમ કરતા કરતા પ્રેક્ટિસ કરતા કરતા સેટ થશે કે કેવી રીતે જોવાનું. એટલે that is that. એટલે ઇન્ટરમીડિયેટ સોલ્યુશન શું હતો કે તમે ચરણ વિધિ કરો કે બધું કરો તો એના અક્ષર વાંચીને કરો. એટલે ત્યાં એકચ્યુઅલી અક્ષર જ્ઞેય બને છે ને આપણે જ્ઞાતા બનીએ છીએ. This is a practice for જોવું જાણવું or જ્ઞાતા દ્રષ્ટા. જોવું જાણવું એટલે જ્ઞાતા દ્રષ્ટા રહેવું ઇન શોર્ટ. બરાબર. This is an interim step કે આ બધામાં તમે જોવા જાણો કે કીર્તન ભક્તિ બોલતા હો તો અસીમ જય કરો વાંચો તો એ જ્ઞેય બને, તમે જ્ઞાતા હો છો. એટલે એની પ્રેક્ટિસ કરતા કરતા એક લેવલની જાગૃતિ આવે ને પછી તમે અંતસ્કરણને આમ જોવા બેસતો તો જોવાશે ઇઝીલી. શાર્પન કરવાનું છે એ પ્રજ્ઞા શક્તિનો પ્રકાશ. બરાબર. સો દેટ ઇઝ દેટ આન્સર ટુ દેટ ક્વેશ્ચન. પછી જે જોવા જાણવાનું ભાગ છે ને એ એકચ્યુઅલી એટલું બધું નોટ વેલ this thing understood generally speaking. દીપક આનંદ તો બરાબર બતાવી દીધું. બેઝિકલી દાદા શું કે છે, હું તમને પૂછું કે અક્ષય તે સવારથી શું કર્યું, એટલે તું મને આખું બતાવી દેશ કે હું ઉઠ્યો, મેં બ્રશ કર્યું, મેં આ ચા પીધી, મેં આ નાસ્તો કર્યો, પછી હું આ નાવા ગયો, પછી અહીંયા મેં ફોન કોલ અટેન્ડ કર્યા, પછી 1 2 3 4 એમ. એટલે ઓલ ધીસ તું જાણે છે બીકોઝ યુ કેન રિકોલ ઇટ. પણ એ ક્રિયા કરતી વખતે તું છૂટા રહીને તે જોયું નતું. અક્ષર ડુઈંગ ઇટ વોઝ ધેટ જોવું એટલે એ છૂટા રહીને જોવું એમ કહેવા માંગે છે. હેલો, દેટ ઇઝ ધી અલ્ટિમેટ ગોલ કે એ કન્ટિન્યુઅસ રહે પણ પાર્ટ્સ એન્ડ પીસીસમાં રહે આપણને. એટલે જોવાનું ઇઝ રિયલી સ્પીકિંગ પ્રજ્ઞા શક્તિના પ્રકાશમાં જોયેલા ને જોયું કહેવાય. પ્રજ્ઞા જ્ઞાતા બને અને આ ફાઇલ નંબર 1 જ્ઞેય બને. ફાઇલ નંબર 1 માં અંતસ્કરણ અને બાહ્યકરણ બંને આવી જાય. હેલો, અક્ષય બોલે છે તો આ બોલે છે તો બોલતી વખતે વાણી દેખાય, વર્તન કરતી વખતે દેખાય, પછી વર્તન ખાવાનું હોય કે કામ કરવાનું હોય, અને અંતસ્કરણ મન બુદ્ધિ વોટ. એટલે ફાઇલ નંબર 1 ને સેપરેટ જોવું ને ઇઝ ધી ટ્રુ ઇસેન્સ ઓફ જ્ઞાતા દ્રષ્ટા ઓર જોવું જાણવું. બરાબર. અને ઓન એન એવરેજ લોકો થાય છે મેં આ જોયું, મેં કર્યું, એ બુદ્ધિનું જોયેલું છે, ઇન્દ્રિયનું જોયેલું છે, આંખેથી જોયું છે અને બુદ્ધિએ જોયેલું છે, મેં આમ થયું તેમ થયું. દેટ ઇઝ not the true જ્ઞાતા દ્રષ્ટા. બરાબર ને? હા. નાઉ ખરેખર પહોંચવાનું ક્યાં છે તો કે આ ફાઇલ નંબર 1 શું કરે છે એને જોવાનું છે રિયલી સ્પીકિંગ. એટલે એનું અંતસ્કરણ, એનું બાહ્યકરણ, એની સાથે શું ડીલિંગ થાય છે એ જોવાનું છે. હવે લેટ મી શેર માય એક્સપિરિયન્સ બીકોઝ આઈ નો ઇટ વેરી ક્લિયરલી. કારણ મેં ક્રિસ્ટલ ક્લિયર અનુભવ કરેલો છે આને. જ્યારે મેં જ્ઞાન લીધેલું ને ત્યારે થોડોક સમય માટે more than a year and a half maybe બહુ સારું રહ્યું હતું. રિયલી લાઈક ધીસ એટલે હું આઈ જસ્ટ બ્રીફલી મારો એક્સપિરિયન્સ કહું છું. એક ડોક્ટર પાસે ગયો હતો ત્યારે એ મારાથી કઈ બોલવામાં ભૂલ થશે તો શી રૂડલી ટોલ્ડ મી સમથિંગ એન્ડ ધેન આઈ કુડ રિયલી સી કે એ આ બોલે છે, આ પુલિનને બોલે છે, આ પુલિનને આવી અસર થાય છે અને પુલિન અંદરથી માફી માંગે છે. એ ઓલ ધ 4 કોમ્પોનન્ટ્સ વર સેપરેટ. હું પુલિનથી સેપરેટ, સામે ડોક્ટરની પ્રકૃતિ અને ડોક્ટરનું શુદ્ધાત્મા દેખાય મને. આઈ કુડ સી આ શુદ્ધાત્મા છે, આ ફાઇલ નંબર ડોક્ટર બોલે છે, આ પુલિનને બોલે છે અને હું એને જાણું છું સેપરેટ. એટલે આઈ વોઝ ટોટલી અનઅફેક્ટેડ. પુલિનને અસર થાય છે એ હું જોઈ શકતો હતો. બરાબર. એટલે આ તો કોઈના વાણી કે વર્તનની ફાઇલ નંબર 1 પર શું અસર થાય છે એ જોવું. કોઈ ના હોય તો અંદર અંતસ્કરણ કામ કરતું હોય એ જોવું. પોતે કામ કરતા હોય તો એને જોવું. ધેટ ઇઝ ધ ટ્રુ જ્ઞાતા દ્રષ્ટા. હવે એ કઈ તરત નહીં આવે, પાર્ટ્સ એન્ડ પીસીસ પુરુષાર્થ કરતા આવશે. એમાં 5 આજ્ઞા બિંગ ધ કી પુરુષાર્થ.
ત્યારે શુદ્ધાત્મા જોતા જશો, સંભાવે નિકાલ, રાગ દ્વેષ ઓછા થશે, એટલે એ છૂટાપણું પડશે, અને પડશે એટલે આ જ્ઞાતા દ્રષ્ટા રહેશે. પણ વોટ ઇઝ રિયલી મેન્ટ બાય દાદા ભગવાન when he says જ્ઞાતા દ્રષ્ટા, or truly when he was જ્ઞાતા દ્રષ્ટા, or તીર્થંકર ભગવાન is a જ્ઞાતા દ્રષ્ટા, is ફાઇલ નંબર 1 ને શું થાય છે જોવું, and you can see all the 4 components. સામે પ્રકૃતિ અને શુદ્ધાત્મા, અહીંયા બી પ્રકૃતિ, ફાઇલ નંબર 1 અને શુદ્ધાત્મા. That is the end goal. Okay, એટલું તો આવે નહીં, પણ પાર્ટ્સ એન્ડ પીસીસમાં થોડુંક આવી શકે. શબ્દમાં જેટલું મુકાય એટલું મૂકું છું, બાકી આ તો અનુભવની જ વસ્તુ છે. પણ આ એક શાબ્દિક રીતે તમને ખબર હોય કે વોટ ઇઝ ઇટ, તો જયારે અનુભવ થાય ત્યારે કોરિલેટ થાય, હા આવું તો મને થયું હતું એમ. ઓકે સો ધીસ ઇઝ એઝ ફાર એઝ જ્ઞાતા દ્રષ્ટા ઓર છૂટાપણું જોવા જવાનું બોસ. ઓકે, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. શ્વેત. જય સચ્ચિદાનંદ. સો મેં પ્રોજેક્ટ લીધો તો પ્રાતઃ વિધિ આપણા મહાત્માઓ સાથે કરવાની, મતલબ જે 6 o'clock જે સવારે થાય છે એ એમની જોડે જ કરવાનું. કારણ કે સ્ટાર્ટિંગમાં એવું થતું હતું જયારે 6:30 નો ટાઈમ હતો, તો મતલબ આજ સુધી ક્યારેય બહુ ટાઈમ પર પ્રાતઃ વિધિ થઈ જ નથી મહાત્માઓ સાથે, અને પછી મારે એકલા જ કરવી પડે. એ થાય તો છે રેગ્યુલર, આજ સુધી ક્યારેય મિસ નથી થયું. પણ પછી કેવું કે ચિત્ત ભટકે, જેમ કે સિમંદર સ્વામીના 40 વખત નમસ્કાર કરમ, કઈ માથું ખંજવાડે, કાન ખંજવાડશે, બધું જાત જાતનું અનુભવ થાય. એટલે આ ડિસાઈડ કર્યું કે આપણે મહાત્માઓ સાથે કરીએ 6 o'clock. એટલે શરૂઆતના 2-3 દિવસ બહુ સરસ રહ્યા, ઉઠી બી જવાતું હતું અને જોઈન બી થઈ જતો હતો યુટ્યુબ પર. પછી એક દિવસ થોડી પોલ વાગી, આ નિશ્ચયની કચાશની જે વાત કરી અક્ષયભાઈએ, એ રીતે જ થયું. તો એકદમ હાંફળો ઉઠી ગયો, તો જોયું તો 6:20 થઈ ગઈ હતી એ વખતે, અને જોઈન થયો તો ઓલમોસ્ટ પેલું 9 કલમો ને એ બધું ચાલતું હતું. એ વખતે શુદ્ધાત્મા પ્રત્યે પ્રાર્થના સુધી આવી ગયા હતા, એટલે પાછો પેલો ઉત્સાહ ઠંડો થઈ ગયો કે યાર બહુ આગળ નીકળી ગયા હવે આ લોકો, ચાલ છોડ, આજે જોઈન નહીં થયું. તો પછી મેં પાછું મારી જાતે કરી, મારા ટાઈમે જે ઓરિજિનલ જૂના ટાઈમે કરતા હતા એ રીતે. પછી એ જે પોલ વાગી એ કન્ટિન્યુ રહી. પછી તો બીજા દિવસે બી એવું થયું, ત્રીજા દિવસે બી એવું થયું. ફાફડો ઉઠી જાઉં ને ટાઈમ જોઉં તો કઈ 6:20, 6:25, કોઈ વાર તો 7 o'clock બી થઈ જાય. એટલે બધું ઓલમોસ્ટ એન્ડ આવી જાય ચરણ વિધિનો, ત્યારે મેં ઉઠું. એવું ઘણી વાર થયું આ 2 વીક. એટલે એ ફેલ ગયો એમ એક્સપેરિમેન્ટ મારા મત મુજબ તો. પણ આ જે એક વસ્તુ છે કે નિશ્ચયની કચાશ જે રહી જાય છે, કે રાત્રે વહેલા સૂઈ જઈએ તો આપણને સવારે યાદ રહે કે ભાઈ સવારે પ્રાતઃવિધિ કરવાની છે 6 o'clock. એટલે પહેલા બુદ્ધિ તો બહાના બી બતાવે કે યાર આ ટાઈમ ચેન્જ કરી નાખ્યો ને, એટલે આપણે 6:30 કેટલો સરસ ટાઈમ હતો. તો તરત ખખડાયો એમ કે તું બહાના ના કાઢીશ, 6:30 બી તું તો ક્યારે જોડાયો તો 6:30 એ બી 6:30 જયારે આટલા 1 વર્ષથી ચાલતી હતી તું તો જોડાયો જ નહીં, હાર્ડલી 5-7 દિવસ હશે એવા. એટલે એ એક્સક્યુઝિસ તો જોઈએ જ ના કે 6:30 થી 6 o'clock થઈ ગયું ને એટલે આવું બધું થાય છે. પણ એ એક વસ્તુ ખરેખર છે કે જે 2-3 દિવસ જે ટાઈમ સચવાયો હતો એમાં બહુ શુદ્ધ ઉપયોગ પૂર્વક એ થઈ હતી આખી પ્રાતઃવિધિ. ચરણ વિધિ ફ્રોમ ત્રિમંત્ર ટુ ચરણ વિધિ, એન્ડ ઓફ ધ ચરણ વિધિ, બહુ જ સરસ. કારણ કે મારો એકલામાં જે કરું છું ને એમાં શું થાય છે, તૂટક મારે થાય છે. જેમ કે જે દિવસ હું 6:30, 7 o'clock ઉઠું તો નમસ્કાર વિધિ, 9 કલમ ને શુદ્ધાત્મા પ્રત્યે પ્રાર્થના એટલું થઈ જાય. પછી મને નીચેથી બૂમ પડે કે ચાલ ચા થઈ ગઈ છે આવી જા, એટલે મારે ચા પીવા જવું પડે. એટલે ચરણ વિધિ આખી પછી મારે એકલા કરવી પડે સેપરેટ. અને આ જે ગેપ પડે એટલે ચરણ વિધિ વખતે જે સેપરેટ કરું છું મેં વખતે મને બિલકુલ હાજરી ના રહે એમાં. શરૂઆતમાં હાજરી રહે, જેમ જેમ એન્ડ આવે ચરણ વિધિનો તેમ ઉપયોગ ઓછો થતો જાય. પણ જ્યાં કન્ટિન્યુએશનમાં જે થયું એ ખરેખર બહુ સરસ અનુભવ હતો. તો આ જ એક વસ્તુ કન્ટિન્યુ કરવી છે હવે હજી પણ. જય સચ્ચિદાનંદ. એટલે આમાં સરસ છે, તને ખ્યાલ આવી ગયો. યુ સી, તે તારો નિશ્ચય કે નક્કી પૂર્ણ હતું ને, એમાં મનની પોલ વાગી ગઈ. મને પોલ બતાવે કે આગલે દિવસે આમ હતું, હવે છોડી દો ને બધું.
તો હા. મને તે જે ફાયરિંગ આપી દેટ ઇઝ ઓલ્સો પરફેક્ટ કે એ તો કયા દિવસે તું 6:30 વાગે બી ઉઠ્યો હતો હા અને હવે ઉઠવાનું જ છે તો વોટ ટુ ડુ. એટલે બે ઓપ્શન્સ છે, એક તો છે ને વહેલું સૂવું, ઓર રાતનું થોડુંક ઓછું ખાધું હોય ને તો સવારે ઉઠવામાં તકલીફ ના પડે, બરાબર. ઘેરનો ભાગ ઉઠી જાય. આ બે ઓપ્શન્સ હું મારા અનુભવથી કહું છું. હા બરાબર. એક તો નિશ્ચય હોય ને તો દેન એવરીથિંગ ઇઝ ઓવરરૂલ્ડ, પછી તો ગમે તે થાય. રાઈટ. પણ આ એક ફિઝિકલ ફેક્ટર એક હેલ્પ કરે છે. સો દિસ ઇઝ તે કીધું મારે કન્ટિન્યુ કરવું છે, સો આઈ એમ જસ્ટ સજેસ્ટિંગ ધેટ. રાઈટ રાઈટ. પછી બીજું, છતાં મને કહેવાનું લેટ તો લેટ, તું અડધું તે અડધું જોઈન કર ઓનલાઈન, સે 9 કલમથી ઓર વોટ એવર, બાકીનું તું પછી બોલજે. એટલે મને વાળવાની વાત જે આથો છે હા એનું બરાબર સાંભળી છે. નહીં લેવાનું. લેટ થયો ને તો ફાઇન તારી પનિશમેન્ટ કે તું લેટ કરીશ અને બાકીનું જે રહી ગયું છે બેલેન્સ પછી કરીશ તું. રાઈટ બરાબર છે. એટલે ઓનલાઈનમાં જોઈન થઈ જવાનું ફ્રોમ વેર એવર યુ આર સ્ટાર્ટિંગ, હા હા અને એ ગ્રુપનું પતી જાય ઓનલાઈન, પછી તું બેલેન્સ તારું પતાવી દે. બરાબર છે. આ તો મનને 1-2 વાર પનિશમેન્ટ મળે ને એટલે પછી એ સ્ટ્રીમલાઈન થઈ જાય. ના એના કરતા સારું આપણે વહેલા ઉઠવું છે યાર. હા રાઈટ રાઈટ. મન જે પોલ મારે છે એ મનને વશ કરવાની આ એક રીત છે, જેથી કરીને આપણું નક્કીપણું કે આપણો નિશ્ચય આપણે સાચવી શકીએ. બિલકુલ બરાબર છે. બીજું, તને અનુભવ થયો જ છે કે ઓનલાઈન કરે છે તો બહુ સારું રહે છે. સો ઓબ્વિયસલી એઝ એન એક્સટેન્શન, જો મજા કેટલી આવે, ચલ ઉભો થા, મજા આવશે. બરાબર બરાબર. હંમેશા કોઈ વસ્તુનો આનંદ આવે ને એટલે મોટિવેશન વધી જાય. રાઈટ સક્સેસ, ઇટ ઇઝ અ સક્સેસ સ્ટોરી કે તારા ગોલને તું અચીવ કર્યો એટલે તને ઉલ્લાસ આવે. રાઈટ રાઈટ. એટલે એ સક્સેસ સ્ટોરી જાતને બતાવવાથી એને એનહાન્સમેન્ટ મળે, એને પુષ્ટિ મળે. બરાબર બિલકુલ. અને ત્રીજી વાત જે કરી કે વચ્ચેથી જે ચા પીવા માટે મારે બ્રેક પડતો હતો અને ચા પીધા પછી જે હું બેલેન્સ કરતો હતો એમાં કોન્સન્ટ્રેશન નહોતું રહેતું, હા ઇટ ઇઝ બાઉન્ડ ટુ હેપન. યુ સી, ટિપિકલી આવી જે કોન્સન્ટ્રેશન વાળી એક્ટિવિટીઝ કોઈ પણ મીલ પછી, ખાવા પછી નહીં કરવી જોઈએ. પછી ઓકે. જમવાનું હોય કે નાસ્તો હોય કે ગમે તે હોય, ત્યારે રાઈટ. ઇટ ઇઝ બાઉન્ડ ટુ હેપન, ઇટ વિલ નોટ રિમેન, બીકોઝ યુ સી બ્લડ એન્ડ ઓલ ઇઝ ફોકસ ફોર ડાયજેશન. પછી તું એમાં અહીંયા તું કોન્સન્ટ્રેશન કરાવી જાય તો બ્લડ સપ્લાય અહીંયા વધારે જાય, ત્યાં ના જાય. એટલે એ હોય, ખાવાનું હોય, એટલે બધું ઇટ્સ ઓલવેઝ અ પ્રોબ્લેમ. એટલે ડિપેન્ડિંગ ઓન હાઉ હેવી તમે ખાધું છે એના પ્રમાણે થોડો ગેપ રાખીને જ કરવાનું હોય પછી. રાઈટ બરાબર છે. ઓકે. ધીસ ઇઝ ધ પ્રિન્સિપલ ફોર ડુઈંગ એની કોન્સન્ટ્રેટેડ એક્ટિવિટી, આપણે વિધિ કર, સામાયિક કર, વાંચન કર, વોટ એવર. રાઈટ. ઓકે. કારણ કે એ પ્રાકૃતિક ભાગ છે ને, આખો પ્રાકૃતિક ભાગ છે. હા બરાબર બરાબર બરાબર. એટલે તારું જે નિશ્ચય છે એને અચીવ કરવા માટે આ તને મેં 3 સોલ્યુશન્સ આપી દીધા. શ્યોર શ્યોર. એક તો તારે રાતના કાં તો વહેલું શું, કાં તો જરાક લાઇટ લે, પછી મનને કહેવાનું નથિંગ ડુઈંગ, ઉભા થઈ જવાનું, મિડ વે તો મિડ વે, અને એના પછી ચાલુ કરે અને પછી તને બ્રેકફાસ્ટ મળશે. યુ સી, વચ્ચે જે તૂટે નહીં ને, હંમેશા પેટ ખાલી હોય ને એટલે કોન્સન્ટ્રેશન લેવલ બહુ સારું હોય, અને એ કોન્સન્ટ્રેશન લેવલમાં તો આખી વિધિ તને બહુ સારી જશે. હા બરાબર છે. એટલે અને તને જો સારી વિધિ હશે તો તને કેવું સારું લાગે છે, તારો દિવસ કેવો સારો જાય છે, એ બધું આગલે દિવસે રાતના જ કહી દેવાનું, એટલે બીજ સવારે પોલ ના મારે. હા હા બરાબર. સક્સેસ સ્ટોરી મનને પહેલા જ કહી દેવાનું, પ્રીવિયસ નાઇટ. હા બિલકુલ. એટલે નેક્સ્ટ ટાઈમ ઉઠે ને, અરે યાર, ઉઠવાનું છે, અલાર્મ મૂકો, ઉઠવાનું, મજા આવે છે. હા હા રાઈટ. ચાલ ઉઠ, મજા આવે છે. when the alarm rings 5:45-6 વાગે, ત્યારે તારે ઉઠ એમ જ કહેવાનું, એટલે પછી મજા આવશે, એટલે પછી ઊભું થઈ જશે. પછી મન બોલશે નહીં, તારા નિશ્ચયની વિરુદ્ધનું મન બોલશે તો તું એને ગાંઠીશ નહીં. બિલકુલ બિલકુલ. સો ધીસ ઇઝ ધ આન્સર ટુ યોર ગોલ અચીવ કરવા માટે. જય સચિન. હા જય સચિન. Right, Deepika, you want to say something? Just to add, એલાર્મ મૂકો છો કે નથી મૂકતા? ના, નથી મૂકતો. અરે યાર, તમને ખબર છે હું 4 એલાર્મ મૂકું છું. અચ્છા. એક થાય મિસ તો બીજો અને ત્રીજો, છેલ્લા પછી એ ધડામ કરીને ઉઠાડી દે. હા બરાબર છે. That's the final alarm કે પછી તો I'm going to miss the વિધિ. યસ. એટલે આપણા ફોનમાં તો કેટલી સરસ ફેસિલિટી છે, we can use that. Yeah, right. Okay. જય સચિદાનંદ. Jai Sachidhanand. Pooja? Jai Sachidanand. Jai Sachidanand. For the past few weeks, I've been kind of looking at my files at home and at work, and trying to see like any growth in the circumstances. Jare બહુ બધું વસ્તુ સાથે આવી જાય કે Emma, how is Pooja doing? You know, because I think last year around this time, when I had a lot of things at work, then
I would get internally maybe irritated. I would develop abhipray maybe for the other person. This person is like this always, he's always making me do stuff too fast. Or at work, I have a couple files that constantly push, I take you, they don't allow the appropriate time. And I have some things like that at home too. So I've been really trying to be mindful. Am I watching these abhiprayas come through? Like, what am I doing? And I guess I wanted to understand a little bit more, like, how are these created maybe, and what's the harm of when the file comes at work and says, why didn't you do this, or can you do this a little bit quicker like this? Then I automatically think this person is always like this. I'm going to take my time and do it. But is that negative? Is that a negative vichar for that person? I'm not sure. And that happens at home, when the kids spouse when somebody is rushing you, ema vichar aa jaye ke, oh, this person is always like this. They never give me enough time. Kasu vichar aa jaye. So Emma, I think my solutions are, file sambhavi nikal, see them as separate. Bhogvatini bhul, I pull that a lot because that's also a type of suffering for puja. So I guess I just wanted to understand more about abhipray, and I think that's really one of the roots of all these things, because when they say like he's the father of the mind, I wanted to understand more about that, and if I'm applying the solutions correctly, like should I be doing pratikramana on those things where I missed seeing the file or missed seeing the Shuddhatma, things like that. And I have another question, not so related, but the other part is that I've been trying to do like Mataji Aarti independently these past few days, like every day, at least for 9 days, to see if I could do it, like Upyog Purvak. And so the first 2 days were fine. And the third day, just the other day, I had like a quick little window after I came home from work and between the girls coming home. So I thought I'll do Aarti then. Emma, ek Aishani or Sanvini class no time thing, her teacher had called. So I thought right away, like, oh, this, I have an interruption, and she came to the house actually. So I thought, this is a guest coming in the Shuddhatma jo, Aarti pachi karje. But she said, I'll come back. It's a little too early for me. I know I just came early, but I thought I would try. So Emma, she left and then she came back, and Emma mara Aarti no time sachwai gyo. Then the next day, Maria Aarti kariti, that like just a quick window. That Aishani said, she said, can I practice violin? I said, yeah, let me finish my Aarti for 10 minutes and then we'll practice. So Emma, she's setting up, and naturally she's, trying to be quiet, but it's still pretty loud, picking up this and tuning this. Emma, my chit was a little bit distracted, but I'm still trying to sing and just still trying to read the lyrics and still trying to understand. But Emma, I hear her, and all of a sudden she started playing the Padmavati Aarti with her violin. And I thought to myself, like, wow, she's never played an Aarti. She plays American music because we have American teachers. And I said, after I finished my Aarti, I said, Aishu, have you learned that song before? She's like, no, I was just listening to you do the Aarti and I played it. And I thought to myself, wow, here I thought I was getting distracted, but really it must have been Upyog Purvak, because obviously it resonated with her. So these are little like snippets of my anubhavs for the last week that I wanted to share and kind of get a little bit better understanding on. Jai Sachidanand. Jai Sachidanand. Jai Sachidanand. See one thing. Now, these are all discharging opinions. You're not forming or you're not making a new or fresh judgment. The reason is, if that opinion is forming now, it will not come out now.
Do you understand? Mhm. These are the opinions that has already formed and they are just popping out as the situations come up. Mhm. Against that, you have to remain watchful, alert, vigilant, Mhm. that you don't get driven away by these opinions. So, first thing, if you are doing something and someone interrupts, then what is the first thing we must do? File has come, see with the two viewpoints. I want to handle this file amicably. Vyavasthit has sent the file to me, and I want to handle this file amicably. And then this will not take much time, hardly a few seconds. And then when this goes on within you, your approach will totally change automatically, because these words are not just simple words, these are experienced words of Dadaji. He has experienced and he has used these words for amicable settlement. And that's how he has given us as Agna. So this is important. And then it's like we have two sources of light. One is the intellectual light, and the other is the pure soul light through Prajna Shakti. Mhm. Our decision that I will listen to Prajna Shakti only, I will not listen to the Buddhi. And when any time Buddhi will always be judgmental, it is very common. See, this guy has come again now. So the Buddhi will say all these, keep saying things, but you will not listen to the Buddhi. You will, because see, the moment the person has come, you have seen as per Agna, and you have decided to handle the file amicably. So now these things will pop up in your intellect, and it say these, that, but you will not follow the intellect. You'll follow the Prajna Shakti only. It doesn't say that Buddhi will stop working. Buddhi will continue to work, but you will not listen to the Buddhi. There are two different things. Buddhi pops up and you listen to the Buddhi, you follow the Buddhi, then you are in trouble. Mhm. But Buddhi pops up, you don't follow the Buddhi, you follow the Prajna Shakti because of your firm, strong decision to follow Dada and his Agnas. It will make you follow the Prajna Shakti only. So that's how the power of Buddhi will reduce and eventually it will cool down. It doesn't mean it will stop working, but you are not listening to the Buddhi. Do you understand? So Yeah. this is how, yeah, one. So you said, and I feel like I'm able to separate and follow Prajna when the cases come one at a time, jare file ek pachi ek aave. But when they just come, like sometimes at work, it's just like rapid fire, like aaj kare, tare, and then I get off trail. Okay, so it's like too much of traffic. Mhm. But then gradually, when we ask for strength, that I know matter come what may, I will remain in Agna, then that's how that will also work. It will help you making, because see, let them come at a time or in a short duration. You will have to handle them individually at a time only. So it's like when you're talking to number one, you're not talking to number two. When you're talking to number two, you're not talking to anyone else. So that's how it happens, right? Mhm. So this Abhipray, and if anything happens during the interaction, some mistake committed, you get irritated, you don't respond correctly, whatever, then in your free time, recollect them, fix all those mistakes, correct them, and decide how you would handle with the Agnas. Mhm. That you know from the nature of the file that has interrupted or that has come to you. Do you understand? So it is like we have already made up our mind previously that if certain things come this way, I will respond this way. If they come this way, I will not
that is, I'm going to respond that way. That's how our responses are now. Then they are really not responses, but we react to situations. Mhm. But gradually it will so happen that with the agnas, you will be able to respond them amicably and everything would be settled. Do you understand? Yeah. It's like both the daughters come together, but you're going to handle one at a time. Mhm. You say, hold one. You have to evaluate which one is important now at this moment. So, and you can ask also, can I handle Sanvi first or Aishani? Say, I'm fine, you finish with Aishani. Mhm. Or if they're fighting and you understand that Aishani's problem is important, then you can make Sanvi understand, hey, Aishani is older to you. So don't you think I must answer her first? And her job is, her work is important. So, okay, mama. So without attacking, you can handle. These are the game, it's not game, but it will naturally come into your mind how to handle the situation just because you have decided, I want to handle the file amicably. Mhm. These are the power of Agna. Although our mind, our intellect is very wild at times, but just by recollecting that no, I want to handle this file amicably, they will turn around totally. Right? So this is about opinion, and any opinion, you can always come back and clear them by relative viewpoint, by real viewpoint, and handle them and clarify that they are not like that. The situation demands them to come to you like that. Okay? And the second one was, once again, we are not forming new opinion, because for you to form a new opinion, you have to be I am puja, which is not there. Mhm. So it is said that it is called like, it will be better if I say in Gujarati. Yeah, please do. One is bhav dravya. What it means, bhav is only possible in an ignorant state, which results into dravya. Ignorant state can only lay causes. And the result of those causes of bhav is dravya, that is result, effect. Mhm. Now what is happening after Gnan, we only have dravya bhav. What it means, discharging bhav. Mhm. So whatever feelings that pop up, they are just discharging feeling. They cannot cause new karma. એમાં ગુજરાતીમાં કીધું જ્ઞાની મહાત્માને, જ્ઞાની પુરુષને ભાવાભાવ સંભવે નહીં. What does that mean? ભાવ કે અભાવ થવા માટે હું નામધારી છું, for sure એ હોવું જોઈએ, પણ એ નથી. Mhm. It is not there. જાગૃતિ નથી તો એનો ધક્કો વાગે છે, એ સિચ્યુએશન થોડી કોમ્પ્લિકેટ થાય છે, પણ એનાથી નવું કોઝ પડતું નથી. નવું કોઝ પડવા માટે હું નિશ્ચય નિર્ણયથી હું પૂજા જ છું, એ નથી હવે. ખ્યાલ આવ્યો? So Yeah. that is the thing. And so in that setting, the bhav dravya, which we don't have, the bhav it means charge, but in dravya bhav it means discharge, in like intention. Bhav means Yes, intention in that discharging setting, feelings. right? Discharging So the feelings. bhav, that word means two different things in two different settings, when you are ignorant versus when you are gnan. Right. And also, now this dravya bhav, if you don't watch them with a separation, they can take you on a nice ride. Yeah, they can recirculate. Yes, Right? but if they you don't get see exhausted. them with separation, they will not affect you. Yeah. So when they get exhausted, that's like no karma, right? Right. There are no karma. આમાં કેવું છે કે એમાં નવા કોઝ પાડવાની શક્તિ નથી, પણ આજે જો તમે જાગૃતિ નહીં રાખી શકો તો તમારું સુખ ખોવાઈ જાય. તમને સુખનો એક્સપિરિયન્સ થાય નહીં, સુખનો અનુભવ થાય નહીં. સુખનો અનુભવ થવા માટે એને સેપરેટ થઈને જોવાનું કે આ મારા ભાવ નથી, આ તો ખાલી થતા ભાવ છે. ખાલી થતા ભાવ સારા હોય કે ખાલી થતા ભાવ ખરાબ હોય, એ મારા ભાવ નથી. પણ એ જોયું એટલે જતું રહ્યું. આપણે એને એક્ઝામ્પલ, પાણી રિવરમાં ફ્લો થાય છે,
તમે પાણીને જુઓ તો કોઈ પ્રોબ્લેમ નથી, પણ પાણીનો એક પેલું કે ગ્લાસ લઈને પીઓ તો પછી એની અસર થશે. ખબર પડી? So if you are perceiver and remain as perceiver, then nothing happens. They are just passing events. They just pass away. કરેક્ટ? અને એમાં કદાચ પૂજા કઈ બોલી પણ પાડે, કઈ કરી પણ પાડે જે વાયલન્ટ હોઈ શકે, ના પ્રતિક્રમણ કરવાના. You are not doer of what puja does. But wherever she crosses the boundary of non-violence, you have to do પ્રતિક્રમણ, because એ ડિસ્ચાર્જિંગ ઇફેક્ટ છે, પણ એ ડિસ્ચાર્જિંગ ઇફેક્ટ ક્લિયર થશે કેવી રીતે? કારણ કે પૂજામાં શક્તિ નથી હવે. એટલે પૂજા જે રોંગ ચાર્જ થયેલું છે એના લીધે ડિસ્ચાર્જ થાય છે, તો હવે એનું કરેક્શન આપણે કરવાનું. એટલે આપણી ઇન્ટરિમ સ્ટેજ છે. જ્યારે ફાઇલ નહીં હોય ત્યારે શુદ્ધાત્મામાં રહેવાનું, ફાઇલ આવે ત્યારે ફાઇલનો સંભાવ્ય નિકાલ કરવાનું, અને એમાં આ એક્ટિવિટી આવે, એમિકેબલ સેટલમેન્ટ, અને એમાં જે કંઈ આપણા થકી ભૂલ થાય એનું કરેક્શન કરવાનું. એમાં કરેક્શન કરે છતાં ડુઅરશીપ નથી, કારણ કે એ શુદ્ધાત્માના લક્ષ્ય સાથે છે માટે. રાઈટ? બીજું આરતીનું ક્વિકલી જુઓ, તમને આરતીનું એક્સપ્લેનેશન ખબર છે? પદ્માવતી આરતી? નો. કોઈ પણ આરતી. એટલે જો તમને આરતીનું એક્સપ્લેનેશન ખબર હશે ને, એનો મિનિંગ, તો તમે જયારે આરતી કરશો ને તમને એમને એમ જ ઉપયોગ રહેશે. પણ તમે જસ્ટ ફોલો કરો છો કરવા માટે નથી, નો, પણ એનું એક્સપ્લેનેશન લો. જયારે તમે એક્સપ્લેનેશન મળશે ને તો નેચરલી તમને એ ઉપયોગ રહેશે. એક લાઈન પણ તમે બોલશો ને એ ટોટલી વેલ ફોકસ્ડ રહેશે. અને પછી કોઈ અવાજ કરતું હશે, ગમે તે કરતું હોય, ઉભા હોય, બૂમા બૂમ કરે ને ગમે તે વાયલિન વાગતી હોય કે જે હોય ને, you will not get distracted at all. Okay. Right? So this maybe we can take that Aarti one in one of your in one of the other surely, yes, yes. And, but just send it beforehand. Yeah. Right? Jai Satchidanand. Jai Satchidanand. Yeah, if you can come at our 9 o'clock satsang, that'll be good to do the explanation of Aarti. You know? Sure, sure. Our Eastern time, 11:30. 11th, okay. Oh, yeah. That will be easy. Okay. Puridaji, you want to say something? Yeah. એટલે આમ તો મોટા ભાગે કવર અપ કર્યું છે. એટલે પૂજાના બ્રોડલી બે હતું કે બહુ બધા કામ આવી જાય, પ્રેશર બિલ્ડઅપ થઈ જાય છે, અને પછી અભિપ્રાય અપાઈ જાય છે કે આવો છે, આવું છે, દર વખતે મારા પર પ્રેશર જ નાખે છે આ માણસ. એટલે એમાં તો છે ને મેં એક શીખેલો, આઈ હેડ ધ સેમ થિંગ. બહુ બધું કામ આવી જાય ને તો હું ડિસ્ટર્બ થઈ જતો હતો. સી ધ પ્રેશર બિલ્ડ્સ અપ. પ્રેશર ક્યારે બિલ્ડઅપ થાય કે મારે બધાને સારી રીતે અટેન્ડ કરવા છે, મારે બધાને ન્યાય આપવા છે, આઈ વોન્ટ ટુ ડુ જસ્ટિસ ટુ એવરીવન. When you have that feeling, there is pressure build up. Now, when we are not in a position to multitask, એટલી બધી જાગૃતિ ન હોય કે ફટફટ બધાને સ્વિચ જવાબ, ત્યારે આ પ્રેશર બિલ્ડ અપ થતું હોય છે. આઈ હેડ ટુ સમ એક્સટેન્ડ આવું હતું મારે બી, અને એનો આન્સર મને છે ને એ પ્રેક્ટિકલી એક કિરાણા વાળા પાસેથી મળી ગયો. once I was passing a kirana shop in India, you know. Now એ હોય ને તો એની સામે 10 લોકો ઉભા હોય. એક જણનો સામાન આવતો હોય, એક જણ કાંઈ ઇન્ક્વાયરી કરે, આ મરચાનું શું થયું, તેલ ક્યાંથી આવ્યું, ત્રીજો પૂછે ભાઈ ઓલો સાબુ છે તારી પાસે. ત્યારે 10 people. એટલે જયારે બી ગ્રાહક આવે ને એને પૂછે હા બોલો શું જોઈએ છે, બસ એ કહેશે ને, પછી એને નહીં અટેન્ડ કરે. પછી તો એ જે કામ કરતો હશે એ જ કરશે. He will attend one at a time. અને ઓલો તો ત્યાં ઉભો જ રહેશે. હેલો, એટલે મેં જોઈ લીધું. The answer was do not be in a pressure to attend everybody simultaneously and fast. એમાં ફાસ્ટ થઈ જાય, અને ફાસ્ટ થઈ જાય એટલે પછી 2-3 વાર થયું એટલે અભિપ્રાય બંધાઈ જાય. એટલે ધ થિંગ ઇઝ બધાને આ ફાઇલ આવી સંભાવે નિકાલ કરવો છે એટલું યાદ રાખવાનું, બસ 1 2 3 4 જે આવી ગયું હોય, અને અટેન્ડ ટુ વન આરામથી. એટલે નોટ સ્લોલી, ધીમે રહીને ઉતાણ, પણ પ્રેશર અરે ઓલી ઊભી છે મારે એને જવાબ આપવાનો છે કાઢી નાખવાનો. 1 2 3 1 1 1 કરીશ ને એટલે કુલલી થશે, અને ઓલું જે પ્રેશર બિલ્ડઅપ બંધ થઈ જશે, અને અભિપ્રાય આપવાનું જરૂર નથી. આ ફાઇલો ઊભી થઈ છે, સંભાવે નિકાલ કરવો છે, બસ પૂજાને કહેવાનું પૂજા આ બધી ફાઇલો આવી છે, સંભાવે નિકાલ કરવો છે, બહુ તારે દાદા પછી શક્તિ આપો. એટલે પછી ઓટોમેટિકલી અંદરથી ક્વિક ફાયરમાં આવી જશે, અને આ જવાબ આપો, અને આ જવાબ આપો એનો. એટલે ધ કી થિંગ ઇઝ ફાઇલ આવી છે, સંભાવે નિકાલ. હવે એ ભાગ ના રહે ને એટલે શું થાય, પછી શું થાય, બુદ્ધિ પ્રકૃતિ જ જુએ.
આને આમ કર્યું, આ આવી ગઈ, આમ કરે છે, એટલે વ્યવસ્થિત કરતા ના દેખાય, ફાઇલ દેખાય નહીં, એટલે પછી અભિપ્રાય પડી જ જાય. દર વખતે આવું કરે છે. મોમેન્ટ યુ સે ફાઇલ ના, એટલે અભિપ્રાય આવે જ નહીં, કારણ કે તમારે એને નિકાલ જ કરવાનો છે. એટલે અભિપ્રાય આપનારી બુદ્ધિ છે. એટલે એ બુદ્ધિને જ આપણે જો આપણે ઓલું કરવાનું હોય ને નલિફાય, તો ફાઇલ તરીકે જોશો એટલે એ આખો ભાગ ઉડી જ જશે. અને પેશન્સ, ડોન્ટ ટેક ધ પ્રેશર ટુ બિલ્ડ અપ એવરીથિંગ વેરી ફાસ્ટ. થશે ખરું, પણ પ્રેશર કાઢી નાખશો ને સાયકોલોજીકલી ઇનબિલ્ટ, એ કાઢીને તો થઈ જશે. એટલે યુ બી કુલલી એબલ ટુ રિસ્પોન્ડ ટુ ધેમ, ઓલ ઓફ ધેમ, વન બાય વન. અને એ લોકો બી સમજશે. મોમ ઇઝ બિઝી, કિરણ સુની સામે ઉભા હોય તો એને ખબર છે ઓલો માણસ એકને અટેન્ડ કરે છે, એટલે મને અટેન્ડ નહીં જ કરી શકે. ઓબ્વિયસલી દે કેન સી ઇટ. So they themselves will wait, you see. બાકી રહ્યું ઓફિસમાં, કેન યુ ડુ ધીસ ક્વિકલી, ધીસ ધેટ, એ બધું છે. તો ત્યાં બી આજ મૂકવાનું, ફાઇલ આવી છે, હવે ધીમે રહીને ઉતાવળ કરો ઇફ રિક્વાયર્ડ. નીડ બેઝ છે. હવે જે ટાસ્કની અસાઇનમેન્ટ હોય જ પ્રાયોરિટી, તો ધીમે રહીને ઉતાવળ કહેવાનું. એટલે શું, ધીમે રહીને ઉતાવળ કહેશો ને એટલે હાથ પગ ફાસ્ટ ચાલશે, પણ અંદરની જે રઘવાટનો ભાગ છે ને, રશ જોબ, એ આખો નીકળી જશે. So you do the same thing but peacefully. Right. The speed of work will increase, but the mental stress will not. Okay. બરાબર ને? એટલે ધીમેથી ઉતાવળ, ફાઇલ સંભાળે, નિકાલે, બધું કરશો એટલે થઈ જશે. અભિપ્રાય બી આખા ઉડી જશે એમાં. અને માતાજીની આરતીમાં એમને કીધું ને, અર્થ સમજીને કરીએ ને તો વધારે ઇમ્પેક્ટ આવે. અને અધરવાઇઝ ટીલ યુ અન્ડરસ્ટેન્ડ ધ અર્થ ને, એક જ આનો આન્સર છે, રીફોકસ. બહાર ગયું ને આરતી કરતા કરતા ઓલો આવ્યો, ઓલી આવ્યા, પાછું લાવી દેવાનું બસ. whenever you want to focus and out of જાય એને રીફોકસ પાછું લાવી દેવાનું. એ ઇન્ટિરિયમ સોલ્યુશન છે ને ઓલું ફાઇનલ સોલ્યુશન છે. ઓકે, Barabar? Okay. Thank you, Jai Sachidanand. Yeah, my experience, I just want to share this because, you know, we are in the same boat. But the philo awareness, once you start giving them the numbering 1, 2, 3, 4, 5, then a lot of things happen really nicely and quickly without any opinion. That's the only thing you can do. Okay. Time to use. We want to continue this, Deepika. Yeah, because we can. what I was Hardik, he came late. Hardik, you are opening batsman next time. And then Yeah. Bhumika, we like to hear the Puja had the same issue as you last time. So if you can share your experience, how you're managing now based on the previous. Is it okay, Bhumika? Oh, she says okay. Okay. So, Puliranji, Hardik, you have to come next time, opening batsman, and then Bhumika will share the same problem, multitask, files and all that stuff. Okay, bolo, Puliranji, bolo. એટલે આમાં મને ગમ્યું કે બે જણાએ અમે આ પ્રોજેક્ટ લીધો હતો. એટલે આપણે બધા યુથને કહું છું જનરલ કે તમે નોર્મલ એક્ટિવિટીઝમાં કંઈક તમને સેટબેક્સ આવે, આજ્ઞા નથી રહેવાતું કે પ્રોબ્લેમ આવે, તો એ ડિસ્કસ કરશું કે કયું જ્ઞાન, કયું આજ્ઞા, કઈ વાત થાય. ઓર ઇફ યુ આર ટેકિંગ અ સ્ટ્રક્ચર્ડ પુરુષાર્થ, ભલે નાનો બી હોય, અને એમાં કઈ હિકઅપ્સ આવે કે કઈ ડિફિકલ્ટીઝ આવે તો એ બી ડિસ્કસ કરશું. એટલે એ બધાને લર્નિંગ એક્સરસાઇઝ થશે કે આવી રીતે પુરુષાર્થ આવે અને આમાં પ્રોબ્લેમ આવે તો આ રીતે કરાય. So it will be a focus this thing. Now I would like to say કે વ્યવહારમાં પ્રેક્ટિકલ છે ને, આજ્ઞા કેટલી રહે છે, નથી રહેતું, દાદાની વાતો યાદ રહે છે, નથી રહેતું, એના પર ફોકસ કરો થ્રુઆઉટ ધ વીક. એન્ડ તમે વિતરાગ રહો છે કે નહીં, તમને પીસ છે કે નહીં, તમે જ્ઞાતા દ્રષ્ટા રહો તો વેલ એન્ડ ગુડ. આજ્ઞા કેટલી રહે છે એના પર ઓબ્ઝર્વેશન મૂકવાનું છે. કોઈ સ્ટ્રક્ચર્ડ પુરુષાર્થ નાનો લીધો હશે તો એ બહુ ફોકસ તમારી એનર્જીસ જશે, તમારું ડેવલપમેન્ટ થાય. એટલે એવી રીતે વી કન્ટિન્યુ વન મોર વીક, પછી જોશે તો આપણે કઈક ટોપિક મૂકશું. Yeah, and Narendra, you can take babysitting experience. હા નરેન્દ્ર, આપણે છે ને પ્રેક્ટિકલ ગાય બી લેવા. હા, અત્યારે તારા આ સંજોગ છે કે તારે દીકરીનું હેન્ડલ કરવાનું છે, એમાં શું તને પ્રોબ્લેમ આવે છે, નથી આવતું, મનમાં કેવા વિચાર આવે છે, અણગમો થાય છે, મારી સત્સંગ અટેન્ડ નથી થતું, બધું મારે કામ હાથમાં આવ્યું, જે બી તોફાન ઉભું થતું હોય, એમાં કઈ શરમાવાની જરૂર નથી. એવરીબોડી હેઝ ગોન થ્રુ ઓલ દેટ. આમાં ઘણા બધા એ સ્ટેજમાંથી પાસ થઈ જ ગયા છે, બેબી સિટિંગ ને બધું, તો એમાંથી શીખવા મળશે. અને આપણું સફોકેશન દૂર થાય એ જોવાનું, પછી જે સંજોગો હોય. હા, બરાબર. એટલે ત્રણ ટોપિક્સ થઈ ગયા છે. We can continue that way. Okay, Deepika, આપણો ટાઈમ થઈ ગયો. Please do three મંત્ર. પૂજા please follow. નમો વિતરાગાય. નમો Namo વિતરાગાય. Vitragai.
नमो वरिहंताणं नमो नमो अरिहन्ताणं हरिहन्ताणं नमो सिद्धाणं नमो नमो सिद्धाणं सिद्धाणं नमो वायरीयाणं नमो नमो आयर्याणं नमो वज्रायाणं नमो नमो वज्रायाणं वसायाणं नमो लोये सवसाहुणं नमो लोये नमो लोये सवसाहुणं सवसाहुणं ऐसो पंचनमुक्कारो एषो एषो पञ्चनमुक्कारो पञ्चनमुक्कारो सौवपावपणासनो सवपावक सर्वपावपणासनो प्रणासनो मङ्गलाणं च सौवेसिं मङ्गलाणं च मङ्गलानं च सौवेसिं सव्वेसिं परमं हवै मङ्गलम् परमं हवै हवै मङ्गलम् मङ्गलम् ॐ नमो भगवते वासुदेवाय ॐ नमो ॐ नमो भगवते भगवते वासुदेवाय ॐ वासुदेवाय नमः शिवाय ॐ ॐ नमः शिवाय नमः शिवाय जय सच्चिदानंद जय जय सच्चिदानंद सच्चिदानंद